સવારમાં ઉઠીને જોયું બહાર આવીને તો વાવાઝોડું આવ્યું હતું રાત્રે, તો બધું સેપટવાળું થઈ ગયું હતું અને વાસણ આપણા તો જેમ કે બખડિયા, ડોલું અને ખાટલો ને બધું હવામાં ઉડી ગયું હતું. અને પછી આપણે બનાવવાના હતા આલુ પરોઠા, એટલે બટેકા બાફ્યા અને બટેકાને સુધારી દીધા અને એનો બનાવી દીધો મસાલો. એટલી વારમાં લોટ બાંધ્યો અને પછી મગર બનાવી દીધો બાજુમાં ગરમા ગરમ ચા અને આલુ પરોઠા બનાવીને અમારે જવાનું હતું ખેતર, કારણ કે ખેતરમાં હતા દાળિયા, એટલે દાળિયા માટે ચા લઈને જવાનું હતું. એટલે ગડ્ડુભાઈને પકડાઈ ચાની કીટલી અને ઠેલીને મારે પકડવાનું હતું પાણીનું ડબલું. પકડીને અમે બંને જણા પહોંચી ગયા રેલવે સ્ટેશન બાજુ હાલીને, કારણ કે અમારે જવાનું હતું ખેતર 1 કિલોમીટર દૂર. એટલે હાલીને જઈએ તો અમારો ચા ઠરી જાય, એટલે એના પપ્પાને મેં ફોન કર્યો રસ્તામાં જઈને કે અમને લેવા આવો. એટલી વારમાં અમે રેલવે સ્ટેશન વટી ગયા. એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા અમને બાઇક લઈને લેવા આવ્યા. તો ફાઇનલી બાઇકમાં બેસીને અમે પહોંચી ગયા ખેતર. અને ખેતરમાં જઈને અમારે ઉતરવાના હતા એડા, કારણ કે હવે એડા બહુ જ આવી ગયા છે અને તડકો લાગે છે અને તડકાના કારણે બધા એડા ખરી જાય છે. તો અમે પહોંચી ગયા ચા નાસ્તો લઈને ખેતર અને બધાને આપી દીધો ચા નાસ્તો. તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ ગાઈસ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.